का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेव्यः ओम नमः सदेव्यः ओम नमः सदेव्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। દરેક સ્વાધ્યાયમાં આપણને હંમેશા એવું જ લાગ્યા કરે કે ગઈકાલે તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વાત આવી ગઈ, હવે શું આવશે અને હવે કઈ વાત આવશે. પણ આપણે બધાએ સાક્ષી છીએ ત્રણેય દિવસના 3 વ્યાખ્યાનોમાં નિયમસાર 50મી ગાથા, ત્રીજું પ્રવચન આજે થયું. પણ પરમ દિવસ કરતાં ગઈકાલનું, ગઈકાલ કરતાં આજનું અને આજ કરતાં હવે આવતીકાલનું 4 વ્યાખ્યાનો છે. કાલે 50મી ગાથા પૂરી થશે અને કાલે આધ્યાત્મિક તત્વ ચર્ચાની સંગોષ્ઠી સાથે સાધર્મીઓનો આપણો મેળોય ભરાશે, વેરવિખેર થઈ જશે. 9:30 વાગે 38મી ગાથા, 12:30 વાગે 50મી ગાથા, વચ્ચે શુદ્ધ ભાવાધિકાર 3 કલાક દરમિયાન. જસ્ટ ઇમેજિનેશનની વાત છે, આ તો એક પરિકલ્પના કરીએ છીએ. સમગ્ર જિનાગમમાં ખાસ કરીને નિયમસાર શાસ્ત્રજીમાં સર્વોત્કૃષ્ટ ટોપ મોસ્ટની ગાથા એટલે 50મી ગાથા. આની સામે તો 38મી ગાથા પ્રસ્તાવના લાગે. ઓલી પ્રસ્તાવના છે 39થી 49 સુધીની ગાથાઓ શાસ્ત્ર છે, 50મી ગાથા પરિશિષ્ટ છે. પરિશિષ્ટ પૂરું થાય એટલે શાસ્ત્ર જ પૂરું થાય ને. પ્રસ્તાવનાથી પરિશિષ્ટ સુધીનો આખો આ ક્રમ, ઇન ધ સેન્સ કે હવે બીજું કાંઈ કહેવા જેવું બાકી નથી રહ્યું. બીજી એક વાત આપણે વિચારીએ, 50મી ગાથા એટલે એવું લાગે જાણે શુદ્ધ ભાવ અધિકારની સૂચક ચૂલિકાવાળી ગાથા છે. ચરણાન યોગ સૂચક ચૂલિકા છે ને પ્રવચન સારમાં. ચૂલિકા એટલે આમ ટોચનો ભાગ, જેમ કે શિખરજી ગયા હતા ને, શિખરજી હા, પાર્શ્વનાથ ભગવાનનો ટોક, ચંદા પ્રભુનો ટોક. હવે ટોક પર પણ 8-10 પગથિયે ચડીને જવાનું, પછી મંદિરનું શિખરનું ટોચ, કળશનો ઉપરનો જે અણીદાર ટોચ, બસ એના ઉપર કાંઈ નહીં હોય. ટૂંકમાં મંદિરનો ભાગ, પર્વતનો ભાગ કાંઈ હોય નહીં. એમાં 50મી ગાથા એટલે એ ટોચનો ભાગ છે, એના પછી કશું જ નથી. એવું લાગે લોકાગ્ર છે, ત્યાં જ સિદ્ધો વિરાજતા હોય છે. કિંચુણા ચર્મદેહિદા સિદ્ધા, હા, કિંચિત ન્યૂન શરીર આકારે ત્યાં સિદ્ધ ભગવંતો સિદ્ધ થઈને વિરાજતા હોય. સાધક અવસ્થામાં સાધ્ય બનાવ્યા
સાધ્ય બનાવીને સાધના કરી એટલે તો સાધક કહેવાના. સાધક કેમ કહેવાય? સાધ્યને જે સાધે એનું નામ સાધક. તો સાધક સાધ્યને સાધે ફળ શું મળે? કે સિદ્ધ. સિદ્ધ કેમ મળે? કેમ કે સ્વયં સિદ્ધ પ્રાપ્તની પ્રાપ્તિ હોય છે. નિર્મલાબેન શું કીધું મેં હમણાં? 2-3 બાબતો ફરીથી રિપીટ કરું છું તમારા માટે, ધ્યાન રાખજો. જેણે સાધ્ય બનાવ્યો એ સાધના કરવાનો જ. તરસ લાગી હોય રાજુભાઈ, એ પાણી હારું તો શોધે કે નહીં? માટલું તો શોધે જ, પાણી હારું શોધે જ. જળની શોધમાં, અરે મૃગ હોય તો એ મૃગ જળની પાછળ, પણ બ્રહ્મણા તો ભલે ને બ્રહ્મણા, પણ જળની બ્રહ્મણા ને. શું કીધું? બહુ વન મેં જી ભર ઘૂમ ચુકા. હા, એ મૃગલો દોડે છે ને. મેં તો એક વખત ઘણી વાર હું કહેતો હોઉં છું એ વાત, સ્વાધ્યાયમાં ઘણા દિવસોથી નથી કીધું. કદાચ રસિકભાઈ આત્માનુશાસનના સ્વાધ્યાયમાં મેં વાત કરેલી, મને યાદ આવ્યું અત્યારે. કદાચ મૃગ જળને પણ જળ મળી રહે. નીતાબેન શું કીધું? રિપીટ કરો મેં જે બોલ્યો હમણાં. કદાચ મૃગ જળને પણ જળ મળી રહે. શેમાં? મૃગ જળમાં. મૃગને પણ કદાચ મૃગ જળમાં જળ મળી રહે. જોકે મૃગ જળમાં નહીં મળે, પણ મૃગ જળ પાછળ દોડતું જાય તો ક્યાંક ને ક્યાંક એના નસીબમાં જળ હોય. પણ વિષય ભોગો અને જગતના કષાયના અભિપ્રાય રૂપી મૃગ જળ પાછળ જે આપણે મૃગલાઓ દોડીએ છીએ, 3 કાળમાં કોઈ દી સુખ શાંતિ રૂપી જળ નહીં મળે. રાજુભાઈ, રાત્રે અનુકૂળતા હોય તો સ્વાધ્યાયનો લાભ લેવા જેવું છે, ખાસ કરીને શુક્રવાર અને શનિવાર. ગઈકાલથી જ અમે એક નવો સ્વાધ્યાય ચાલુ કર્યું છે. સાહેબ તમને કહું છું, તમારે તો બિચારા રાત્રિનો સમય હોય એટલે આવી ન શકો. યોગ સાર ઉપરનો સ્વાધ્યાય ચાલુ કર્યો ગઈકાલે જ. ગાથા પાઠ અને સામાન્ય અર્થ. તો ગઈકાલનો સ્વાધ્યાય યોગિંદુ દેવનો આખો જીવન પરિચય અને 5 ગાથાઓ લીધી. भयभीत है संसार से, एम यदि मोक्ष की अभिलाष है, अरे भयभीत है संसार से, है देशनाय समर्पित उन भव्य जीवों के लिए. રાજુભાઈ, જેમ ઓલી પૂજાઓ મોડે થઈ રહી છે ને, એમ આ ગાથાઓ મોડે કરવા જેવી છે. શું કીધું? યદિ મોક્ષ કી અભિલાષ, शरत नंबर 1. भयभीत है संसार से, शरत नंबर 2. આ 2 હશે ક્વોલિફિકેશન તો જ દેશના સમર્પિત છે. બાકી દેશનાને પાત્ર જ નથી. જેને ડર લાગે, ભયથી જેને ભય લાગે. અમે એક બહુ સરસ એક જે શું નામ આપણે આ બોમ્બેમાં ભાયંદર અને બીજું કયું મલાડમાં એક મુમુક્ષુ છે, વડીલ મુમુક્ષુ, પ્રમોદભાઈની એજ કદાચ એના કરતાં 5-10 વર્ષ મોટા હશે. મને રોજ સાંજે ઘરે સત્સંગ માટે બોલાવે. સાંજનું કંઈ પર્યુષણમાં તો કંઈ લેવા પણ હોય નહીં, નજીકમાં જ રોકાણા હતા. 10 મિનિટ જઈને બેસી. તો જ્યારે અમે લોકો મળ્યા હોય અને પછી નીકળીએ ને, હું નીકળું 10 મિનિટ પછી, તો એક લીટી ગાય રોજ. ભવનો ભય જેને લાગી જાય, ભગવાન બનવા થઈ, એ ગાય. મને એની બહુ ભાવના વ્યક્ત કરી. મને સુનિલભાઈ, આ તમે તમારા કંઠે રેકોર્ડિંગ કરીને મોકલો ને. પણ કાળ લબ્ધી આવી જ નહીં, થયું જ નહીં. એને બહુ ગમતું. મને 8-10 દિવસમાં તો બહુ એનો ભાવભાષણ થતું ગયું. ભગવાન બનવા કોણ તૈયાર થાય? જેને ભવનો ભય લાગે. આ બધું જનરલ નોલેજની વાત છે. જે જીવનમાં કમ્ફર્ટ ઝોનમાં હોય ને, ભૂપતભાઈ જઈ આવ્યા કે શું? આવી ગયા? ઓકે. કમ્ફર્ટ ઝોનમાં આપણે આવીએ ને, કમ્ફર્ટ ઝોન એટલે બસ હવે પૂરું, સત્યની શોધ ખતમ થઈ જાય છે. વિકાસ રૂંધાય છે.
સમજાય છે શું કહું છું? ક્રિએટિવિટી, ડેવલપમેન્ટ, નવનિર્માણ એ બધું જરૂરી છે. એટલે લૌકિક દૃષ્ટિએ વાત કરું છું. જ્યાં આપણે એમ સમજાય હવે આપણે તો સમજી ગયા છીએ, હવે પૂરું, તો ખરેખર હવે સાવ પૂરું થઈ જાય છે. તો ડોન્ટ બી વિથ કમ્ફર્ટ ઝોન. કમ્ફર્ટ ઝોનમાં નહીં આવો. સુખીઓ સ્વભાવ પોસાય એમાં. અને ધંધા અને પૈસા અને વ્યાપારની બાબતમાં આપણે બહુ બુદ્ધિશાળી છીએ. આ બાબતમાં દુકાન એક હોય તો બીજી દુકાન આવતા વર્ષે બંધ ન થવી જોઈએ, ઉલટાની ખુલવી જોઈએ, નવી ખોલે જ. તો ઘણી વાર વાત કરું છું, 10 બાય 10ની દુકાન હોય તો આવતા વર્ષે એ જ 12 બાય 12 થઈ જાય. અંદરની ઓરડી ખાલી હોય તો એ દુકાનમાં ફેરવાઈ જાય. ઉપરનું જૂનું મકાન હોય તો એ મકાન ખરીદી લેવાય. ચારેય બાજુથી વિસ્તાર કેટલો થાય ધંધા અને વ્યાપારમાં? કેમ જ્ઞાનમાં આપણો વિસ્તાર નથી થતો? કેમ તત્વની સમજણમાં આપણો વિસ્તાર નથી થતો? કેમ શ્રદ્ધા વધતી નથી? શુદ્ધિએ દર્શન શુદ્ધિ કેમ? દર્શનમાં શુદ્ધિનો વધારો કેમ નહીં? જ્ઞાનમાં નિર્મળતાનો વધારો કેમ નહીં? ચારિત્ર એટલે સ્વરૂપની સ્થિરતામાં દ્રઢતા કેમ નહીં? બીજે બધે આપણે ટકીએ છીએ અને ટકતા જ જઈએ છીએ, હલબલીએ છીએ આમાં જ. બોલો ગૌતમ બુદ્ધ શું કીધું મેં? કરો, રિપીટ કરો. બીજે બધે આપણે અડગ અને આમાં ડગ. સ્વાધ્યાય છૂટી જાય, સત્સંગ મહિનાઓ સુધી સ્વાધ્યાય છૂટી જાય. બોલો ધંધા વ્યાપાર, ખાણી પીણી, પહેરવું ઓઢવું, મોજ શોખ, ભલે કોરોનાનો બાપ હોય, માસ્ક બાંધીને પણ આપણે જાશું ખરા, ભલે મરવાનો વારો આવે. અહીંયા કહે છે તું મરીશ નહીં. આમાં તો તને જીવવાના સંજીવનીના મંત્રો છે. પણ જીવની સૌથી પહેલી ચોકડી મોટામાં મોટી મુકાઈ જાય છે સ્વાધ્યાય ઉપર, સત્સંગ ઉપર. કરવું જોઈએ જેનું સ્મરણ કરી રહ્યા છીએ એનો નિત્ય વિસ્મરણ, માટે જ તો થઈ રહ્યા છે અનંતા ભાવ મરણ. એટલે યાદ રાખજો, કરવું જોઈએ જેનું સ્મરણ, કરો એનો નિત્ય સ્મરણ, નહીં થાય ભાવ મરણ. અને આ એક ભાવમાં થશે વધીને સમાધિ, મરણ, પછી મરણ નહીં, પછી સમાધિ જ સમાધિ જેવા સિદ્ધોને. સિદ્ધો શેમાં છે? ઉપાધિમાં છે કે સમાધિમાં છે? સમાધિસ્થ છે. ખ્યાલમાં આવ્યું? જો ભવ સે તિર ગયે ઓ લોગ ઓર ઈ કોક બીજા હતા, બીજા માટીના બનેલા હતા. હમસે ભગવાન કહે ગયે. આપણે તો માનીને બેઠા, અમે તો શેઠિયા છીએ, અમે તો પંડિત છીએ, અમે તો ફલાના, અમે તો ઢીકના. મેં સુખી દુઃખી મેં રંગ રાવ, મેરે ગ્રહ ગોધન પ્રભાવ. અમે પૈસાવાળા, અમે બેડીવાળા, અમે છોકરાવાળા. શું રાખ્યું છે એમાં? 5-25 વર્ષની ઔપચારિકતા. વાહ, કેવો ગજબનો આનંદ આવ્યો આજે. બાયડી, છોકરા અને ઘર પરિવાર બધા ઔપચારિક દ્રવ્ય છે. કેવા દ્રવ્ય છે? ઔપચારિક દ્રવ્ય. દ્રવ્ય ગુણ પર્યાય વાળો તારો દ્રવ્ય એ ઔપચારિક દ્રવ્ય, અનૌપચારિક દ્રવ્ય. અને જે આધારભૂત દ્રવ્ય છે એ નિરુપચાર દ્રવ્ય. પકડાય છે વાત? વંદનાબેન સમજવા જેવી વાત છે. એટલે આજનો પ્રવચન તો બહુ માલવાળો પ્રવચન હતો. દ્રવ્યમાં કેટલો ફેર. હવે વાત સાંભળો, મને જે વિચાર આવ્યા. એક તરફ છે બાયડી, છોકરા વગેરે ઔપચારિક દ્રવ્ય, ઉપચારથી કહેવા માત્ર કથન માત્ર છે. અને પોતાનામાં જ દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ, પોતાના મારા ગુણો મારી પર્યાય, એ બધા ઔપચારિક દ્રવ્ય, અનૌપચારિક દ્રવ્ય. અને નિરુપચાર દ્રવ્ય છે આધાર લેવાનો પરમ પારિણામિક ભાવ, સ્વભાવ ભાવ. બરાબર? શુદ્ધ અંતસ્તત્વ રૂપ જે ભગવાન આત્મા, એનો આધારભૂત ભાવ, સ્વદ્રવ્યનો આધાર એ પરમ પારિણામિક ભાવ, નિરુપચાર, એમાં કોઈ ઉપચાર નહીં. છતાં શ્વાસે શ્વાસે આપણે કોની હારે બંધાયેલા છીએ? બતાવો. આ 3 પ્રકારના દ્રવ્યની હારે પનારો
શ્વાસોચ્છ્વાસ કોની હારે? બોલો નિર્મલાબેન, કોની હારે? ત્રીજા હારે કે બીજા હારે કે પહેલા હારે? મહાભાગ્ય હોય તો બીજા હારે, અનંત પુરુષાર્થ હશે તો ત્રીજા હારે, અને મહાઘોર મિથ્યા તો છે એ તો પહેલા હારે તો છે જ. પકડાય છે? નંબર પ્રમાણે સમજાણો. મારો દીકરો, મારી પત્ની, તો કુંડાળો કોની હારે છે? એટલે જ મેં ગઈકાલે કીધું હતું, અધિકાર ચાલે છે, શુદ્ધ ભાવ અધિકાર. હજી અજીવ અધિકાર એ મગજમાં બેઠું નથી. હજી અજીવ અધિકારને પણ સમજવાની પાત્રતા કેળવાની નથી હજી. એટલે પંડિતજીની ભાષામાં કહું તો હજી આપણે સ્વાધ્યાય કરવાને લાયક નથી થયા. રસિકભાઈ શું કીધું? સ્વાધ્યાય કરવાને લાયક નથી થયા હજી. અને સમજીએ છીએ શું? અમે તો બહુ મોટા સ્વાધ્યાયી. અને હવે થોડુંક બોલતા આવડે એટલે અમે તો હવે વક્તાની શ્રેણીમાં આવી ગયા, તો હજી શ્રોતાની શ્રેણીમાં પણ નથી. જિનાગમના રહસ્યનો શ્રોતા તે જ શ્રોતા. એ રહસ્યની વાત આજના સ્વાધ્યાયમાં આવી. ખ્યાલમાં માન નહીં, અભિમાન નહીં, અટકવાના રસ્તા ઘણા છે. હા, આજે પૂરમચંદજી ગુદિકાને યાદ ન કરે? પરમાગમ મંદિરના પંચકલ્યાણકનો પ્રસંગ. હા, કેટલા લાખ? 3 લાખ. હા, 3.5 લાખ. હાલો ભાઈ, 50,000 વધારે. 3.5 લાખ રૂપિયા આપીને સૌધર્મ બન્યા. હા, અત્યારે 3 કરોડ આપીને બને ને અમે, ઓહો, અમે તો અમને લાભ મળ્યો, અમે ઇન્દ્ર. મહારાષ્ટ્રમાં એક ગામ છે, ત્યાં મુંબઈના એક ભાઈ રાહુલભાઈ, બહુ યુવા મિત્ર જ, એ સૌધર્મ બન્યો હતો 2.5 લાખમાં. હવે 2.5 લાખમાં ઇન્દ્ર બન્યો, પંચકલ્યાણક પૂરો થયો, બધું થયું. એના પછી 4-5 વખત ત્યાં મળવાનું થયું વાર્ષિકોત્સવમાં વગેરે. જ્યારે પણ મળે એટલે હું એને રાહુલ નહીં કહું, એને હું સૌધર્મ જ કહું. આમ ગાલ ફૂલી જાય એના. મુમુક્ષુ જ છે, બહુ સારા એવા. મેં કીધું સાચું કહું, મેં કીધું તને હું રાહુલ કહું તો ગમે કે સૌધર્મ કહું તો ગમે? બતાવો. ગુરુદેવજી વાત કરીએ, અમે ઇન્દ્ર. હા, મને તો આખો સોનગઢનો પંચકલ્યાણક જ યાદ આવ્યો છે. લોકોને પણ એમ થઈ જાય કે ઓહો. 2 દિવસ પહેલાં તો કીધું કે લોકોને તો રૂવાટા ઊભા થઈ જાય. પૈસા પ્રેમીને રૂવાટા ઊભા નહીં થાય તો શું થાય? અબદ્ધ સ્પષ્ટ અને અનન્ય વિશેષ 14મી ગાથા ઉપરના જે વ્યાખ્યાનો સાંભળ્યા હોય એ ક્યાં યાદ રહે જીવને? અબદ્ધ સ્પષ્ટ વાળો પહેલો જ વિશેષણ યાદ ન રહે. રાગ સાથે, દ્વેષ સાથે અને કશાય સાથે બંધનબદ્ધ થાય. મોહ મોહિત. ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયનો શબ્દ આવ્યો હતો, મોહ મોહિત. મોહથી ખરડાયેલો જીવ છે. સમાધિ સુધીમાં એ શબ્દ આવ્યો છે, અવિદ્યા વિસુરમ. અવિદ્યાથી ખરડાયેલો છે, ગંધાયેલો છે. હિંગની ડબ્બી હોય ને, તમે ગમે તેટલી વાર સાફ કરો, ગમે તેટલું સાફ કરો ને, એમાંથી ગંધ આવ્યા જ રાખે. ભૂપતભાઈ, એમ આ જીવના કશાયની ગંધ એવી છે, એ ગમે તેટલો સ્વાધ્યાય કરે, ગમે તેટલું કરે, પણ ઓલી મોહની ગંધ આમાંથી, આના ચિત્તમાંથી જતી નથી. બહુ અદભુત ગાથા. ફરી એકવાર ગાથાનો પાઠ કરીએ. તમારી પાસે ગ્રંથ છે, 307 નંબરનું પાનું, મૂળ ગાથાનો પાઠ કરીએ, 307. પછી 56 નંબરના આજના વ્યાખ્યાનની વાત કરશું. ભૂવત શૈલભા પરદૌ પરિસહાવમિધેયં સગદવમુવાદેયં અંતરતચ્છં હવે પૂર્વોક્ત ભાવો પરદર પરભાવતેથી છે. આત્મા જ છે આદેય અંતસ્તરૂપ નિજ દ્રવ્ય જે. સમજાણો? ગઈકાલે બહુ મસ્ત વ્યાખ્યા આપણે કરી હતી આની. બીજી લીટી કહેવાય ગઈ એટલે પહેલી લીટી કહેવાની કાંઈ જરૂર નથી. અને ખરેખર તો બીજી લીટી કહેવાય છે એ વ્યવહારની ભૂમિકા છે વાત પરમાર્થની. સાંભળો શૈલાબેન, સાંભળો, વાત છે પરમાર્થની, ઉપાદેયની. પણ ઉપાદેય વાતનો વિષય નથી.
ઉપાદેય જે છે એ વાણીનો વિષય નથી, એ વાણી વિલાસનો વિષય નથી, એ અનુભવનો વિષય છે. કેમ કે એ પોતે અનુભૂતિ સ્વરૂપ છે. એ સ્વાનુભૂત્યા ચકાસતે છે, એ વાણીનો વિષય નથી. સમજાણું શું કીધું? જો ખાસ હું તમને બહુ સરસ ડાયરીમાં એક ગીત છે, હું તમને કેટલો આપણો જેને કહે ને કે દૃષ્ટિ કેવી હોવી જોઈએ, સ્વભાવ ભાવની દૃષ્ટિ કેવી. સાંભળો. બેઉ હાથે દાન કરતા આવડે છે. સમય સાર તો કહેજો કોણ આપે દાન? તો કોણ આપે? બરાબર. બેઉ હાથે દાન કરતા આવડે છે, ને વ્યથાઓ જ્ઞાન કરતા આવડે છે. દાન એ કરતા આવડે અને વ્યથાઓને શું જ્ઞાન કરતા એટલે અરે જ્ઞાનમાં તલવાર મૂકીને એમ વ્યથાઓને જ્ઞાનમાં મૂકતા આપણને આવડે છે. કીધા નહીં કરવાનું અમે આવા દુઃખી થઈ ગયા, આવા હેરાન થઈ ગયા. હેરાનગતિની વાત નહીં કર, આનંદની વાત કર. બરોબર. સાંજ પડતા ઘર તરફ પાછો વળું છું. સવારનું ભૂલ્યો, સાંજ પડી, ભરતકુમાર ઘરે પાછો આવે એને ભૂલો કહેવાતો નથી. બરાબર, ભૂલેલું ન કહેવાય. સાંજ પડતા ઘર તરફ પાછો વળું છું, એટલી ઉડાન કરતા આવડે છે. સાંજ પડતા ઘરે હું પાછો આવું છું. તો આખો દિવસ શું કરતા? 4 ગતિ 84 લાખ યોનિઓમાં ભમતા હતા. સાંજ પડી એટલે ઘરે પાછા આવ્યા, બસ એટલી ઉડાન કરતા આવડે ને તો કામ પૂરું. 38મી ગાથા, 39મી ગાથા, 40, એ બધી બહારની ઉડાન હતી રસિકભાઈ. 50મી ગાથામાં આવીને હવે ઘરની ઉડાન, હવે ઘરે પાછા આવ્યા. હું નદીની જેમ વહેતો રાત દી. કેવું આમ વહેણ ચાલે છે, ધંધો 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 ધંધો. હું નદીની જેમ વહેતો રાત દી, એ જ રીતે ધ્યાન કરતા આવડે છે. ભ્રમણા આવડે, ધ્યાન નહીં આવડે? આવડે જ ને, આવડવું જોઈએ ને. એટલે તો પાંદડા ગણતો નથી હું. સમજો, ઉદય ભાવ કેટલા, ઉપશમ ભાવ કેટલા, ક્ષયક્ષમ ભાવ કેટલા, ક્ષયિક ભાવ કેટલા, ગુણો કેટલા, પર્યાયો કેટલી, કહે છે બધા પાંદડા. એ બધા શું છે? પાંદડા છે. બરાબર. એટલે તો પાંદડા ગણતો નથી, વૃક્ષનું સન્માન કરતા આવડે છે. શેનું સન્માન કરતા આવડે છે? યા પરમ પારિણામી પૂજિત પંચમ ભાવ પરિણતિ, એનો સન્માન મને કરતા આવડે છે. એટલો તો મનમાં છે વૈભવ મળ્યો. બોલો, આ વૈભવ મને મળ્યો કે પાંદડા નહીં ગણું, હું તો વૃક્ષને માણું. એટલો તો મનમાં છે વૈભવ મળ્યો કે જીવ જાજરમાન કરતા આવડે છે. શું જાજરમાન કરતા આવડે છે? જીવને જાજરમાન કરતા આવડે. એનું નામ હું શુદ્ધ સ્વભાવ ભાવે છું, એવા ભાવે મને પરિણમતા આવડે છે. એ તો છે, જીવ તો છે, પણ જાજરમાન. જીવને જાજરમાન કરતા શીખો. સ્વાધ્યાયનો ફળ એ છે. આ બધું શું આજના પ્રવચનમાં શું આવ્યું બતાવો તમે? હા, પૂર્વક ભાવો હે છે, હે છે, હે કીધા કરવાની વાત આવી. એ જે શુદ્ધ અંતસ્તત્વ સ્વરૂપ ભગવાન આત્મા છે એના પરિણમનની વાત આવી ને. સ્વાનુભૂત્યા ચકાસતે, એની જે વ્યાખ્યા હતી 50મી ગાથા. શુદ્ધ અંતસ્તત્વ સ્વરૂપ આવ્યું કે નહીં? એટલે વિચારજો, બહુ આનંદ અને અનુભવ પ્રદાન. ફરી એકવાર ગુજરાતી ગાથા બોલીએ.
પૂર્વોક્ત ભાવો પરદરવ પરભાવ તેથી છે. આત્મા જ છે આદેય અંતસ્તત્વરૂપ નિજ દ્રવ્ય છે. થોડીક વાર હજી રોકો, 5-7 મિનિટ આપણે આનંદ લઈશું. આદેય શું શબ્દ છે? સાંભળો, પહેલે સમજો. દેય એટલે હોય છે દેવાલાયક, આપવા લાયક, દાન કરવા લાયક. બરાબર? તો દેય અહીંયા કહે છે દેય નહીં. સલાબેન, આદેય. આદેય એટલે લેવા લાયક. શું કીધું? ગમન. ગમન એટલે શું થાય? જવું. આગમન એટલે શું થાય? આવું. તો ગમન ગમનમાં કેટલો ફેર છે? ગામ તરફ જવું એ ગમન, રામ તરફ આવું એ આગમન. ગેટ તો બેવું છે બસ સ્ટેન્ડ ઉપર, પણ એક ઉપર માથે લખેલ છે એક્ઝિટ. ત્યાં ઘૂસી જાય તો ચોકીદાર આવવા દે અંદર? મૂરખ રાજ સમજાતું નથી. એક્ઝિટ લખેલું છે આમાંથી. આમાંથી તો બહાર નીકળવાનું છે. આ વ્યયની પર્યાય છે. એન્ટર ક્યાં છે? એન્ટર ઓલી બાજુમાં જાઓ. એન્ટર અને એક્ઝિટ સમજાય છે રસિકભાઈ? ઇન અને આઉટ હોય. અહીંયા શું લખેલું છે ખ્યાલ નથી. ઇન અને આઉટ, બરાબર? અથવા એક્ઝિટ. આત બહાર મરાઠીમાં એમ લખેલું આત. તો હિન્દી પ્રાંતના ઘણા વિદ્વાનો કહે આત, તો આની માથે આત એમ કેમ લખેલું હોય? અરે ભાઈ, મરાઠીમાં શબ્દ છે અંદરના. પણ પછી મેં એક વખત અભયકુમારજીને કીધું, એ બહુ મજાક કરતા. મેં કીધું તો મજાક ઉડાડોમાં. મેં કીધું આંત એટલે અંદરનો આંતરડો થાય. પછી દાંત કાઢવા માંડ્યા. મરાઠીમાં એને આંત કહેવાય. આંત એટલે અંદર. તો જો આદેય શબ્દનો અર્થ છે દેય એટલે દેવાલાયક, દેવું તે. આદેય એટલે આ એટલે ચારે બાજુથી દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ સમંતાત ચારે બાજુથી જે ગ્રહણ કરવા લાયક છે એનું નામ આદેય. ગ્રાહ્ય કહીને, ગ્રાહ્ય ગ્રહણ કરવા લાયક, સુગ્રાહ્ય સારી રીતે ગ્રહણ કરવા લાયક. તો સિમિલર શબ્દ છે આદેય. ખરેખર તો આદેય શબ્દમાં છે ને ભાવ પડેલા છે ક્ષાયિક દાન. કયા ભાવ પડેલા છે? ક્ષાયિક દાન. હજી પૂરી વાત સાંભળો, હજી ગજબનો એમાં માલ દેખાય છે મને. ક્ષાયિક દાન. ગામને તો કોણ કોનું દાન આપે? પોતાના આત્માને પોતાનું સર્વસ્વ દાન આપે, સંપૂર્ણ દાન આપે, અનંતનું દાન આપે. એનું નામ ક્ષાયિક દાન. બરોબર? અને પોતાના સ્વરૂપને અનંત સ્વરૂપે દાન આપવું, જે છે બધું જ એને આપી દેવું, સર્વસ્વ આપી દેવું. ગજબ ગજબની વાત છે. સાંભળો હજી વાત, હજી પૂરી વાત સાંભળો. પોતાનું સર્વસ્વ આપે, આપવા તૈયાર હોય દ્રવ્ય, પર્યાય બધું લેવા તૈયાર હોય, પણ એ લઈ કાંઈ નહીં શકે અને ઓલો આપીએ કાંઈ નહીં શકે. આપે તો એ ખાલી થઈ જાય, ઓલી લઈ લે પોતે મરી જાય. છતાં દેનારો દેતો નથી, લેનારો લીધા વિના રહેતો નથી. એનું નામ તો કારણ શુદ્ધ પર્યાય છે. એનું નામ તો કારણ સમયસાર, કાર્ય સમયસાર ને રમઝટ છે. દ્રોણે શું આપ્યું? કાંઈ નહીં. એકલવે શું છોડ્યું? કાંઈ નહીં. હિંમત હોય તો તારામાં લઈ લે ને તું. સંસ્કૃતમાં એક બહુ મસ્ત અમે લોકો કાવ્ય ભણતા. કૂવો ઘડાને કહે, એક તો તારામાં પડેલા કાણા, એક તો મોડું અવડું મોટું, તો માંડ ઉપરથી મારામાં આવીને ડૂબકી તો મારે છે, ફટ દઈને મારામાં અંદરમાં પેટાળમાં ઉતરે છે અને ડૂબ 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 કરીને બધું ભરી લે છે. અને ઉપર જતાં જતાં તો તારા કાના વાટે એક તો મોડામાંથી બધું પડી જાય, અને વળી પાછો કાના વાટે. કેવો ગરીબડો છે, કેવો પામર છે. કૂવો કહે છે કોને? ઘડાને. ઘડો શું કહે ખબર? શું કહીએ, ભાગ્ય લઈને આવ્યા છીએ. હા, હું ઓલા ઘડાની વાત નથી કરતો, આપણા ઘડાની વાત કરું છું. અહીંયા તો કૂવો ભરેલો છે ને, આવો ને લો ને તમે. બધી વાત હા છે, અમે લેશું, પણ ઘરે પહોંચતા
હા, તમે કેમ છો? છોકરાઓ કેમ છે? ઓકળાઓ મળે આપણને રસ્તામાં, ઘણા ગંદારા પાણીથી ભરેલા, એમાં જે કાંઈ થોડું ઘણું ભરેલું હોય ને એ બધું જળ ઢોળાઈ જાય. એક વાત. બીજી વાત, કોક કે તું રોજ 25 વખત મારી પાસે આવે છે, તું એક વખત એવો આવો અને મારામાં જેટલું છે એ બધું જ ભરીને લઈ જા, ફરીથી તારે આવું ન પડે. પણ ઘડો કહે તું કો છે, હું ઘડો છું. તું દ્રવ્ય સ્વભાવે છે, હું પર્યાય છું. મારું ગજું જ કેટલું, મારું ગજું જ કેટલું, પણ તું ચિંતા નહીં કર. કોણ? ઓલી ઘડો કહે છે કુવાને, હું જે ક્ષણે તારા તળિયાને સ્પર્શું છું તો ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે કે હું એક અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય પરમ પારિણામિક પંચમ ભાવની પરિણતિ એવો હું કુવો જ છું, હું ઘડો નથી. ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે. મારી અનુભૂતિમાં કુવાની અનુભૂતિ છે, જળધોધની અનુભૂતિ છે, હું ઘડો છું એ ભૂલી જાઉં છું જ્યારે હું તમારામાં આવીને ડૂબી જાઉં છું. આવી આ અનુભૂતિની રમઝટ છે. આ નમાલા નકામા માથે બોજો અને ભારો અને ટેન્શન લઈને સાંભળતા હોય, શું અંદરમાં ટપો પડે બિચાર. એક તો મોડું ચડેલું હોય. મેં ગઈકાલે મને કોઈક એક મિત્રે એક એવો મેસેજ મોકલ્યો, રવિભાઈ એ કહે કે કંઈક છે બહુ મસ્ત છે, મજા આવી ગઈ, કે લગભગ દાડી બાપાએ જ મોકલે છે કે ડાયા માણસોને મળવાથી શું લાભ છે? હસતાય નથી. સારું છે કે ગાંડાને મળ્યા રાખીએ, એક વખત હસે તો ખરો. ગાંડાને જોયા રાખો, એક વખત જુઓ તો એ દાંત તો કાઢે ખરો. સમજાય છે? ભણેલો એ તો શું કહેવાય, એટીટ્યુડ. હા, એ અક્કડમાં હોય, એટીટ્યુડમાં હોય, એને તો એમાંય જીએસટી નડે. ભરતભાઈ કેમ છો કહેવામાં તો એ તો બહુ મોટો જીએસટી નડે એને તો. હસે નહીં, બોલે નહીં. મને એક વાત બતાવો ખરેખર નીતાબેન, સાધર્મીઓનો વ્યવહાર પરસ્પરમાં એવું હોય, એને સાધર્મી કહેવાય? પરસ્પરમાં મળ્યા બાદ એકબીજા સાથે હસવું કે હાસ્ય કે પ્રસન્નતા કે જય જિનેન્દ્રનો વ્યવહાર કે સુખ દુઃખનો આપ લે ન હોય. શું થયું છે સમાજને સમજાતું નથી. કોરોના તો ગયો, નિશાભાસ ઘૂસી ગયો. સંવેદના નામની વસ્તુ નથી, પોતાપણું લાગણી નામની વસ્તુ નથી. ક્યાં સુકાઈ ગઈ છે બધી નળીઓ? સમાધિ મરણ માટે સાધર્મી જ કામ આવશે. કરોડપતિ દીકરા કામ નહીં આવે. મુખી આવશે હોસ્પિટલમાં જઈને ડૉક્ટરને હવાલે કરશે, પણ તોય સમાજને અકલ નથી આવતી. એમાંય પછી પૈસા વધે અને સત્તા વધે તો પછી આમ જાણે કે આભમાં જ આપણે ઉડતા હોઈએ. અરે ન ધર્મો ધાર્મિક વિના, ધર્માત્મા વિના ધર્મ ન હોય. કેટલો વાત્સલ્ય હોવું જોઈએ પરસ્પરમાં. આ તો એક વચ્ચે વાત આવી એટલે હું તમને કહું છું. અરે પૃચ્છા કરવી જોઈએ, વડીલો સાથે જીવ્યા છે કે મરી ગયા છે પૂછવું જોઈએ. 6-8 મહિના વર્ષ સુધી આપણે વડીલો દેખાતાય ન હોય, બાજુમાં બેસીને સમયસાર સાંભળતા હોય, તો આપણને પડી ન હોય ક્યાં હશે, શું કરતા હશે, પૂછીએ તો ખરા. એટલી વ્યવહારિકતા ન હોય આપણામાં. એટલા બધા આપણે રિઝર્વ માઇન્ડેડ થઈ ગયા છીએ. ક્યાં ગયું ચરણાર્ય? ક્યાં જાય છે ચરણાર્ય? ગુરુદેવશ્રીનો આવો ચરણાર્ય નહોતો, ગુરુદેવશ્રીનો આવો વ્યવહાર નહોતો, સર્વશ્રેષ્ઠ વ્યવહાર હતો. તોય ગુરુદેવ કહેતા એ વ્યવહારથી ધર્મ નહીં થાય. તારી પાસે ન પરમાર્થ છે અને ન વ્યવહાર છે, બધેથી ગયો છે. ધોબી કા કુત્તા ન ઘર કા ન ઘાટ કા. આ ઘાટ છે. દુઃખ થાય આપણને બધું આ જોઈને. આટલું બધું સરસ આ રસ વસ્તુ સાંભળીને છતાં પણ કઠોરતા એવી ને એવી રહે છે. વિચારજો એ વાત. તો આ 50મી ગાથા આદેય શબ્દનો અર્થ આપણે કર્યો. જો આગળ વધીએ. 56મું પ્રવચન. આજે ગુરુદેવશ્રી ફરીથી ટીકા શરૂ કરી. નંબર 318. ટીકા ફરીને લઈએ એમ કરીને વાત શરૂ કરી. જો નીચેનું પ્રકરણ 318માં પાને સાવ નીચે
ત્રિકાળી ચૈતન્ય વસ્તુ એ દ્રષ્ટિનું ધ્યેય વસ્તુ છે, એની અપેક્ષાએ ચાર ભાવ હે છે. પર્યાયમાં ચાર ભાવ ઉત્પન્ન થાય છે. જો એને કહેવાય પર્યાયનો સત્ય. શૈલાબેન સમજો, પર્યાયમાં છે એ પર્યાયનો સત્ય, પણ એ ક્ષણિક સત્ય. ક્ષણિક સત્ય એ મારા ત્રિકાળ સત્યમાં નથી, એ અધ્યાત્મ. અને એ પર્યાયમાં ક્ષણિક સત્ય છે, એ પર્યાયનો આગમ. આગમ એટલે જ્ઞાન પ્રધાન, પર્યાયની સત્તા સિદ્ધ કરી ગૌણ રૂપે. મારામાં નથી, એ ભૂતાર્થ અધ્યાત્મની વાત છે. ખ્યાલમાં એવું. હવે આમાં એને શુભરાગને હે માનવો કઠિન પડી જાય. પૂજા, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ભગવાનની પૂજા અને ભક્તિને હે માને છે. એક પ્રિયંકરજી હતા મુંબઈમાં, બહુ ગુરુદેવશ્રીનો એને જીવનભર વિરોધ કર્યો. વર્ષો ગુરુદેવશ્રી પાસે રહ્યા, મહારાષ્ટ્રના હતા. સારી રીતે એના બધા ભાઈઓને ઓળખું, અને હમણાં મઈ મહિનામાં પણ મારી મુલાકાત થવાની છે. બહુ મગજમાંથી ગયેલો ભાઈ પ્રિયંકરજી. વર્ષો ગુરુદેવશ્રીને સાંભળો. ડૉક્ટર, સામાન્ય વાત નહીં, પણ પક્ષ પડેલો હોય ને. ડૉક્ટર હોય, ડૉક્ટરનો બાપ હોય, સિદ્ધાંતમાં ક્યાં ચાલવાનું છે? એ તો સમજણ હોય તો ચક્રવર્તી છે. સમજાય છે? શુભ ભાવ અશુભથી બચવા આવે છે. જો આવે છે, પણ એ છે, એ છોડવા યોગ્ય છે, આદરવા યોગ્ય નથી. સ્વદ્રવ્ય ઉપાધિ છે. જો સર્વ વિભાવ પર્યાયો, ગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંતસ્તત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાધિ છે. એ સ્વદ્રવ્ય ઉપાધિ છે, બરોબર? સ્વદ્રવ્ય કીધું, હજી સ્વદ્રવ્યનો આધાર વળી બીજો લેશે. ગુરુદેવશ્રી કહે છે એમાં સમજાય છે? શુદ્ધ અંતસ્તત્વ સ્વરૂપ જે સ્વભાવ ભાવ છે સ્વદ્રવ્ય, એ સ્વદ્રવ્યનો વળી પાછો આધાર લેશે. ખરેખર તો સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર કયો? એ ત્રિકાળ, ક્ષણિક નહીં. ભૂપતભાઈ, સિમંદર ભગવાનને જે પ્રગટ થયેલો છે ને અનંત જ્ઞાન, એ અનંત જ્ઞાન નહીં. એ જે સહજ જ્ઞાનના ભરોસે પ્રગટેલો છે, એ સહજ જ્ઞાનની વાત ચાલે છે. પ્રગટેલ છે એની વાત નથી, છે એની વાત છે. ફરીથી, પ્રગટેલ છે એની વાત નથી, પ્રગટ જ છે એની વાત છે. જેને પ્રગટ નથી એની વાત તો છે જ નહીં. એ તો મહાબૈરાત્મા. શું સમજાણું? ત્રણ થયા ને. જેને પ્રગટેલ નથી એની તો આમાં વાત જ નથી. જેને પ્રગટેલ છે એની વાત નથી, જે પ્રગટ જ છે એની વાત ચાલે છે. પ્રાપ્તની તો અહીંયા પ્રાપ્તિની વાત નથી કરતા, પ્રાપ્તની વાત. આપણને પ્રાપ્તિમાં મોઢામાં પાણી આવે, જીભે પાણી આવે કે નહીં, એ પ્રભાવ છે, પરદ્રવ્ય છે, એ છે. પ્રાપ્તિની વાત નહીં કર, પ્રાપ્તની વાત કર. શું સમજાણું? ઉર્દુમાં મારા એક સર બહુ સરસ એક શેર બોલતા કે કામયાબ નહીં, કાબેલ બનો. શું કીધું સમજો? હવે રવિવારે સ્પર્ધા થઈ અને જે ટીમનો નંબર આવે, કામયાબ થઈ ગયા ને? થઈ ગયા કે કાબેલિયત હવે તો ચાલુ થઈ? કાબેલ બનો, કામયાબ નહીં. કામયાબી તો ચરણોમાં ચક્રવર્તીની સંપદાની જેમ દોડતી આવશે. છે ને ગજબની વાત? અને જો અંદરની શુદ્ધ અંતસ્તત્વની દૃષ્ટિ હશે ને, તો તે કાળે પણ તને દૃષ્ટિ એવી રહેશે ચક્રવર્તીના વૈભવના કાળે. चक्रवर्ती की संपदा इंद्र सरी के भोग काग वीट सम गिनत है सम्यक दृष्टि, एवी तारी अनुभूति રહેશે. અને આગળ જઈને તું તીર્થંકરે થા ને ભગવાને થા ને, તો જે અનંત ચતુષ્ટયો પ્રગટેલા હશે એના અંગે તને જ્ઞાન થશે. ઓહો હો હો, ઉદય ભાવની જેમ ઉપશમ ક્ષયમ, ક્ષયપશમ ક્ષાયિક ભાવ પણ બધા પરદ્રવ્ય છે, પરભાવ છે. તેથી હે છે શુદ્ધ ભાવ અધિકાર તારા પરિણમનમાં આવશે. પકડાય છે વાત? આવે છે પણ હે છે, છોડવા યોગ્ય છે, એ બધી વાત આવી એમાં. આ બહુ સરસ વાત, ખૂબ ગંભીર વાત લીધી છે. શુદ્ધ અંતસ્તત્વ સ્વરૂપ
હા હા હા, જેને સ્વદ્રવ્ય કહ્યું, પર્યાયને જ્યારે પરદ્રવ્ય કહ્યું ત્યારે એના સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યો, અને ત્રિકાળી સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યો, અને સ્વદ્રવ્યનો આધાર છે એ પંચમ પારિણામિક ભાવ લક્ષણ. હજી વાત પૂરી નથી થઈ. કારણ સમય સાર. શું આવશે? કારણ સમય સાર. એક વાત યાદ રાખજો, જીવનમાં કદી કાને ન પડેલી એવી વાત આજે આવી. દ્રવ્ય ન કીધું, એને કારણ સમય સાર કીધું. કેમ કે તારે પ્રયોજન કાર્યથી છે ને. અને જો કે કાર્ય એટલે પર્યાય થાય. જેમ દ્રવ્યમાંથી પર્યાય થાય એમ કારણમાંથી કાર્ય થાય. તો કારણમાંથી કાર્ય કહો, કારણને લીધે કાર્ય કહો, કે દ્રવ્યને લીધે પર્યાય કહો. વાત તો એક જ છે, પણ દ્રવ્ય કહેતા ઉત્પાદ વેવાળી પર્યાય બધી ભેગી થાય. અહીંયા તો કારણ સમય સાર ત્રિકાળ, એમાંથી પ્રગટ થતી કાર્ય, મોક્ષ, માર્ગ, આનંદ, જે પણ કહો શુદ્ધોપયોગ. એ ચિંતન આજના પ્રવચનમાં બહુ સરસ આવ્યું. દ્રવ્ય ના કીધું એને કારણ સમય સાર. શ્રી કૃષ્ણના હાથમાં સમજો વાંસળી છે, તો તમે શું કહેશો? રાધે કહેશો? રાધા પ્રિય કહેશો? શું કહેશો? કાનુડો કહેશો? રાધાના હાથમાં હાથ ફેરવી લઈને એ ફરે છે સમજો ગોકુળમાં, તો એને શું કહેશો? એમ કહેશો યશોદાનંદન કે રાધાનંદન? કોણ છે? રાધાનો તો નંદન તો હોય નહીં. સમજાય? રાધા સાથે ઊભો હોય ત્યારે એને બીજું કહેવાય, વાંસળી હોય ત્યારે એને બીજું કહેવાય. કહેવાનો અર્થ એવું છે કે જે તે પરિસ્થિતિ પ્રમાણે એને એવંભૂત નહે કહેવાનો ઉપચાર છે. ખ્યાલમાં આવ્યું? આ લોક વ્યવહારમાં આપણે બહુ હોશિયાર છે. લગ્નનું નક્કી થાય એટલે એ રાજકુમારને તો આમ જાણે કે દુનિયાભરના વરરાજા ક્યાં, વરરાજા ક્યાં, વરરાજા, એવા ઔપચારિકતા એની સાથે ગળાડૂબ થાય એમાં, તો જાણે કે ચક્રવર્તી. એમાં કેવું બધું હાલે છે, આમાં કેમ નથી હાલતું? ખ્યાલમાં આવ્યું? બહુ સરસ વાત છે. સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ પારિણામિક ભાવ લક્ષણ એમ કીધું. કારણ સમય સાર છે. જો પરદ્રવ્ય તો ક્યાંય રહી ગયા. પાન નંબર 319 નીચેનો ફકરો જુઓ, બહુ સરસ છે. પરદ્રવ્ય તો ક્યાંય રહી ગયા, આત્મા સિવાય કર્મ, શરીર, વાણી, મન એ તો ક્યાંય રહી ગયા. એને ઔપચારિક કહેશે હમણાં આગળના પાના ઉપર. વાણી એ તો ક્યાંય દૂર રહી ગયા. એને તો અહીંયા પરદ્રવ્ય તરીકે પણ ગણવામાં નથી આવ્યા. શું કીધું? કીધું પરદ્રવ્ય છે જ, એને હું ગણવાનું? શું કીધું? એ તો પરદ્રવ્ય તો છે જ, એને અમારે ગણવા માટે ટાઈમ જ નથી. અહીંયા તો એની પર્યાય, એક સમયની મુદતવાળી ક્ષાયિક આદિ પર્યાય, એને જ્યારે પરદ્રવ્ય કહ્યું તો ત્રિકાળી સ્વભાવ, હજી દ્રવ્ય નહીં, ત્રિકાળી સ્વભાવને સ્વદ્રવ્ય કીધું. જો શું કીધું? ત્રિકાળી સ્વભાવ, હજી દ્રવ્ય ના આવ્યો, ત્રિકાળી સ્વભાવને સ્વદ્રવ્ય કયો, સ્વભાવને સ્વદ્રવ્ય કયો, અને એનો આધાર કારણ પરમાત્મા, એક રૂપ, સ્વભાવવાન, સ્વભાવનો આધાર સ્વભાવવાન કારણ પરમાત્મા. વાહ! 50મી ગાથામાં તો ગજબ છે. જો આગળના ફકરામાં જો એક ફકરો મૂકીને જો, એક ગુરુદેવશ્રી વાત કરી શ્વેતાંબરના 32-45 સૂત્ર આગમ ગ્રંથોમાં ક્યાંય આવી વાત ક્યારેય નહીં આવી. પરદ્રવ્યને પરદ્રવ્ય તો કયો, એ તો ક્યાંય રહી ગયા, એ તો ઔપચારિક પરદ્રવ્ય. વાહ રસિકભાઈ, હું ફરીથી એક વાત યાદ કરો, પણ એ ઔપચારિક પરદ્રવ્યો પ્રત્યેની જ આપણી વળગણ કેટલી. 24 કલાક મારો દીકરો, મારી દીકરી, મારી પત્ની, મારો ઘર, મારા બંગલા, 24 કલાક ઔપચારિક દ્રવ્યો સાથેની જ વળગણ છે. આ વાતને સમજો, જોર દઈને કહું છું, સાવ અભૂતાર્થ છે, એની જ વળગણ છે. થોડીક અઘરી ભાષામાં કહું છું, શૈલાબેન પકડજો. 3 વાત. નંબર 1 અત્યંતાભાવ, બીજો અથતભાવ અન્યથ, અને ત્રીજો એકત્વ સદભાવ સ્વભાવ. જીવને એકત્વ સ્વભાવરૂપ સદભાવની તો કાંઈ હોશ જ નથી. પોતાનામાં જે ગુણ પર્યાયો છે એમાં પણ અંદરો અંદર જે અભાવ છે, જ્ઞાન દર્શન નથી, દર્શન ચારિત્ર નથી, જ્ઞાનની પર્યાય દર્શનની પર્યાય નથી, ગુણ પર્યાયોમાં અરસપરસ, દ્રવ્ય તે ગુણ નથી, ગુણ તે દ્રવ્ય નથી, દ્રવ્ય તે પર્યાય નથી. અથત ભાવ અન્યત્વ.
એની પણ કાંઈ હોશ નથી. અને જે પોતાનામાં છે જ નહીં, કોઈ કાળે સંભવે નહીં, કોઈ કાળે થયું નહીં, થશે નહીં, કયો પહેલો? અત્યંતા ભાવ. શ્વાસે શ્વાસે અત્યંતા ભાવનો સામ્રાજ્ય મગજમાં ફરેલું છે. 3 થયા, સમજાણા? જે વસ્તુમાં જ નથી, વસ્તુ સ્વરૂપમાં જ નથી, એ અત્યંતા ભાવ સાથે વળગેલો છે. અત્યંતા ભાવરૂપ પરદ્રવ્યો સાથે વળગેલો છે. અને અંદરમાં જે ગુણ પર્યાયોને એક અપેક્ષા એ અતદ્ભાવ અન્યતો વાળી પરિસ્થિતિ છે, જે વ્યવહારે છે, સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજને, એ સમજતો નથી. તોલું એકત્વ વાળો, અભેદ વાળો, એ સમજવાની વાત તો બહુ દૂર છે. શૈલાબેન સમજાણો કેટલી માર્મિક વાત છે. એક વાત કરું, સાંભળો, દાંત નહીં કાઢતા. પતિ પત્ની બહુ ભાજ્યા, નવા નવા લગ્ન. પત્ની કહે કે મેં મારા દીકરાને તો ડૉક્ટર જ બનાવીશ. બાપ કહે કે નહીં, મારે તો એન્જિનિયર જ બનાવવાનું છે, કોમ્પ્યુટર એન્જિનિયર. બેઉ બાજે, રોજ ઉઠીને બાજા રાખે, બેઉ ઉઠીને રોજ બાજા રાખે. એમાંથી ભૂપતભાઈ સજ્જન માણસ ત્યાંથી વોકિંગ કરતા નીકળ્યા હતા. એને એમ થયું કે આ રોજ બાજે છે, આપણે પૂછીએ તો ખરા. જઈને પૂછ્યું, શું છે ભાઈ તમારે બેઉ વચ્ચે શું જાણતી હોય છે રોજ? જો બોલી કહે છે મારે ડૉક્ટર બનાવવાનું છે. આ કે નહીં મારે તો એન્જિનિયર બનાવવાનું છે. એક કામ કરો, તમે બેઉ બાજવાનું બંધ કરો, પહેલાં ઓલો છોકરાને બોલાવો. આપણે પૂછશું કે એને શું બનવું છે. એની તો આપણે વિશિષ્ટ જોઈએ ને. તો ઓલાને ઠપકો આપવા માંડ્યા, તમે પણ બહુ ગજબના છો. એ છોકરો આ દુનિયામાં આવ્યો જ નથી, હજી આવ્યો જ નથી. તો ઓલા કે મૂર્ખાઓ, તમારી કઈ બુદ્ધિ છે કે નહીં? જે છોકરો આ દુનિયામાં છે જ નહીં, એને ડૉક્ટર બનાવો અને એન્જિનિયર બનાવો, નકામી નબળી બાતો લઈને શું બેઠા છો? જો જિંદગી હમણાં તો લગ્ન થયા છે, સમજાય છે? અવારીન સાહેબ બહુ સંભળાવતા, જે બીમારી હોય જ નહીં એ બીમારી માથે લઈને ફરી. આજે ક્વિઝ કોન્ટેસ્ટમાંથી 28-30 જણા હતા, એમાંથી 8-10 જણા તો એમને પાંદડા ખરી ગયા. ખબર નહીં શું પૂછશે, ખબર નહીં શું પૂછે. કાલે હું સસ્પેન્સ ખોલીશ ને ત્યારે ખબર પડશે. અરે હાય આપણે તો ખરી ગયા, પડી ગયા એમ થશે. એટલે મેં આજે જાહેરાત જ નથી કરી. કાલે જ વાત કરવી છે. ભૂતળા લઈને માથે આપણે ફરીએ છીએ. હા, ધન રે ધનિયા આપની ધન, અપની ધન મેં પાપન પુન. હમણાં અમારા સ્કૂલમાં એક એવો પ્રસંગ બન્યો. અમારા પ્રિન્સિપલ મહિનાથી ટેન્શનમાં, કેમ મહિનાભર પહેલાં મેં કીધું કે આ વખતે છે ને તમે બીજાને કોકને આપો સંચાલનમાં, બરાબર? તો એની 10 જણાને પૂછવું હશે, તમે કરશો ભલે. હું કાલે કહું, પરમ દિવસે કહું, ફલાનો ઢીકણો, એક માંડ નક્કી થયા રસિકભાઈ. અને 2 દિવસ પહેલાં કીધું મને છે ને બેન મારે 12 ગામ જવું છે, એટલે તમે હવે કંઈક કરો ને. ઓલા ટેન્શન મને બોલાવ્યા, બાજુમાં બેઠો હતો. પણ શાસ્ત્રીજી આવી રીતે છે, હવે તમારે કરવું પડશે. કરશો? હા, કાંઈ વાંધો નહીં. મહિનાભરથી માથે લઈને ફરો છો. આ છે સાવ નકામા વિકલ્પોનો બોજો માથે લઈને આપણે ફરીએ છીએ. ભારો છે નહીં, સ્વભાવ નિર્ભાર જ છે. એટલે આ કેવી સરસ વાત છે. જો ઔપચારિક પરદ્રવ્ય છે. હા, હજુ ભાઈ, તન ધન જન કુછ નહીં તેરે, આ વસ્તુ સ્વરૂપ છે ને. મોહ में पड़ कर कहता है मेरे, ઔપચારિક છે દ્રવ્યો. તન ધન જન कुछ नहीं तेरे, मोह में पड़ कर कहता है मेरे, स्याद वाद के इस झूले में माजिन वाणी सुला रही है. પણ એને આવું નથી આમાં. ચેતો ચેતન નિજ મેં આવું જ નથી. મૃત્યુ પંખા ડુરા રહી
તોય એને આ સાંભળવાની સમજવાની પડી નથી. કેટલી નિર્ભરતા છે પરિણામ, વિચાર કરજો. ધોધ વહે છે તોય ટીપું અંદરમાં ઉતરતું નથી. નીતાબેન શું કીધું? આ તત્વનું ધોધ વહે છે પણ ટીપું અંદરમાં નીતરતું નથી. કેવા માટીના બનેલા ઘડા છીએ, વિચાર કરો. કોરું ધપાટ, કેવળ આગળ રહે ગયે કેવળ. બેઉ કેવળમાં કેટલો ફેર છે. ઓલો પહેલા વાળા કેવળ સભર છે, બીજો વાળો કેવળ સાવ નાગો છે. શૈલાબેન સાવ નાગો છે, સાવ કોરું ધપાટ છે. છો રસિકભાઈ, શું વિચારો છો? છે ને ગજબનું છે કે નહીં? બતાવો કેટલું સરસ છે. શરીર, વાણી, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર એ તો ઔપચારિક પરદ્રવ્ય છે. અને આત્મામાં જે રાગાદી અને ક્ષાયિકાદી પર્યાય, વાહ, જો ગજબની વાત. રાગાદી કહીને મોહને ખેંચા અને ક્ષાયિકાદી કહીને જ્ઞાન, દર્શન, વીરીના બધા પૂર્ણ પર્યાયને ખેંચા. રાગાદી કહીને સાધક અવસ્થા, એક અંશ એક દેશ પર્યાયને લીધા. ક્ષાયિક કહીને પૂર્ણ દેશ પર્યાયને લીધા. શું સમજાણું? ખ્યાલમાં આવ્યો બધાને? સમજાય છે? દેખાય છે? એમાં ગુણસ્થાનો દેખાય છે. રાગાદી કહીને પહેલેથી 12મા સુધી લીધા, ક્ષાયિક આદિ કહીને ચોથેથી 12મા સુધી, 4મા સુધી લીધા. ફિલ્મ ઉતારો એના ઉપર, શબ્દ વાંચો એટલે એના ઉપર નિબંધ આવડવું જોઈએ. ગધેડાની પીડા સાંભળી બધાય? ગધેડાનું દર્દ સાંભળ્યું? નિર્મલાબેન નથી સાંભળ્યું? હું સાંભળ્યું છે. ગધેડો કહે, ગમે તેટલો ભાર બેહવું હોય મને કાંઈ વાંધો નહીં, ઘાસ નાખો મને જરીક આહાર માટે, એટલું હું ખાઈ જાઉં, મને એમાં કાંઈ દુઃખ નહીં થાય. પણ મૂર્ખા સાથે તમે મારી સરખામણી કરો, મને ઘા વાગે છે. કોણ કહે છે? ગધેડો કે મારા જેવો સજ્જન ક્યાંય નહીં મળે, એમ તમે કારણ વિના તમે મને બદનામ કરો છો, મૂર્ખા સાથે સરખાવો છો. એ મારો અપમાન છે અને હું અપમાન કોઈ દે. ગધેડાની પીડા વિચારજો, સરસ વસ્તુ છે. ઔપચારિક પરદ્રવ્ય છે જો ગુરુદેવના શબ્દોમાં, અને અનૌપચારિક દ્રવ્ય, જો વાસ્તવિક દ્રવ્ય નહીં, પર્યાય છે ને એટલે અનૌપચારિક દ્રવ્ય બીજો. અને પર્યાયને અહીંયા પરદ્રવ્ય કહીએ ત્યારે પર્યાયના ત્રિકાળી સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યો. સ્વદ્રવ્યમાં પણ દ્રષ્ટિ, એનો આધાર છે પરમ પારિણામિક ભાવ છે, ત્યાં દ્રષ્ટિ દેવાની છે. કોઈ દી આવું સાંભળ્યું? પૂછે છે ગુરુદેવ. ચલો, એ વિષય બહુ સરસ છે, વાંચજો તમે, બહુ આનંદ આવશે. ગજબનો માલ ભરેલો છે એમાં. પર નંબર 221, 321 સૌથી ઉપર જો. આહા, ગ્વાલિયરમાં ધનલાલજી કદી સાંભળ્યું નથી આવી વાત. અમૃતના દરિયા ભયા છે. રસિયા રે સોણવાઈ છે આજનવાણી અમૃત રસાળ. એવા એવા કાળમાં ગુરુદેવના ઉદ્ગારોમાંથી સ્તુતિઓ બધી બની છે. અમૃતના દરિયા વયા છે, અમૃતના દરિયા. બીજો ફકરો એમાં છેલ્લી 3 લીટી જો. અરે આવી વાત ક્યાં છે, કાને કાને વાત પડે, ક્યાંય છે નહીં. 32-45 સૂત્રોમાં, આગમ ગ્રંથોમાં, શ્વેતાંબર સ્થાનક વાસી આ ચીજ કોઈ જુદી છે, અંતરની આવેલી. આ કોના અંતરની આવેલી? કુંદકુંદના અંતરની આવેલી કે પદમ બ્રહ્મચારી દેવના અંતરમાં આવેલી કે ગુરુદેવના અંતરમાં આવેલી? બોલતા નહીં. કોઈના અંતરમાંથી આવેલી નથી. સુનિલભાઈના અંતરમાં નહીં, આપણા અંતરમાંથી આવેલી વાત હોવી જોઈએ. ભાડાના મકાનમાં રહેવાનું કે ઘરના મકાનમાં રહેવાનું? ભાડાનું મકાન નહીં, ઘરનું ધ્રુવધામ. એ છે આ ઇન્ડિયન આઇડલ જેવું હોય ને રાજુભાઈ, ચેરિટી શોઝ, એમાં ઘણી વાર છે ને સારા જજ હોય ને, બહુ મસ્ત જજમેન્ટ આપે. એટલું જ બોલે. જો ભાઈ, સોનુ નિગમ ગાતો હતો, અસલ તમારો અવાજ એના જેવું જ છે. હા, તો ઓલો ગલગલિયા થાય. તને કેવું લાગ્યું એમ પૂછે વળી પાછું. સોનુ નિગમ જેવો જ તારો અવાજ છે, કલ હો ન હો જે ગાયું ને, એવું લાગે છે જાણે કે બીજો સોનુ નિગમ આવીને તમારામાં
એનો આત્મા જ તમારામાં અવતરેલો છે એવું ફીલ. તને બોલ, મેં તને કીધું કેવું લાગ્યો? સર બહુ ગમ્યો. કે નહીં, એ વાત ભૂસી નાખ મગજમાંથી. તારે સોનુ નિગમના અવાજમાં નથી ગાવું, તારે તારા અવાજમાં ગાવાનું છે. શું કીધું? ગીત ભલે ઓલાએ ગાયું હોય પણ એ ગીતને કંઠ તારો. અને ત્રીજી વાત સાંભળો તમે લોકો બધાએ, મને એક સવાલનો જવાબ. તમે અહીંથી ગાતા હતા કે અહીંથી ગાતા હતા? ગીત અહીંથી ન ગવાય, ગીત નાભીથી ગવાય, કંઠથી ગવાય. એ ગવૈયા હોય, એ ગાયક ન હોય. આ બધી વાતો છે. એમાં શુદ્ધ અંતસ્તત્વ સ્વરૂપ એ નાભીમાંથી નીકળેલી વાત છે, કલમમાંથી નીકળેલી. અનુભવ કે રસા સ્વાદ સે લિખા રે ભવ્યો, ઈ છે આ વાત. આપણી સાથે કરુણતા કેવી છે ખબર રસિકભાઈ? વાત અનુભવની છે. એ અનુભવની વાતને આપણે વાણી વિલાસનો વિષય બનાવીએ છીએ. વાત શું છે? વાત કેવી છે? આજે ચાલે છે વિષય અનુભવ ગોચર છે, માણવાનો વિષય છે. તમે શેરડીની દુકાનમાં જાઓ, શેરડીના વખાણ કરશો કે રસના વખાણ કરશો કે વખાણ જ કરશો કે રસ ગટગટાવી જશો? આ 50મી ગાથા છે. હાથમાં આવેલો સરસ મજાનો શેરડીનો રસ ગટગટ આવી જાવ, અમૃત છે. આ તો અમૃત પાન કરવાની વાત છે. પણ નંબર 321 ઉપર જ વચ્ચેના ફકરામાં જો એક પર્યાય સ્વભાવ, એક ગુણ સ્વભાવ, એ 2-3 લીટી પછી સમજાય એવી વાત છે, ઝીણી વાત છે. પ્રભુ હિન્દુસ્તાનમાં જુદી જાત છે, લોકોને નવી લાગે આ શું, આવું શું વળી. હજી તો સ્વદ્રવ્યનો આધાર કારણ સમયસાર લીધો, સ્વદ્રવ્ય બીજું જુદું કેવું હોય. વળી પાછું જો અધિકાર અનધિકાર ચેષ્ટા ઉપર વગેરે બહુ સરસ ગુરુદેવશ્રી આપણને સમજાવ્યા છે. પાના નંબર 322 એમાં તો ગુરુદેવશ્રી એવું બોલ્યા, છેલ્લામાં છેલ્લી સારમાં સાર એકલું માખણ છે. પછીના ફકરામાં જો શાંતિનો પ્રવાહ, ધર્મનો પ્રવાહ આવો, અનંત ગુણના ભેદ ઉપચારથી સ્વદ્રવ્ય કહ્યું એનાથી પણ નથી. રજનીભાઈ જિંદગીમાં કોઈ દી સાંભળ્યું નથી. રૂપિયા રૂપિયા રૂપિયામાં પોતે રૂપ ઘૂસી ગયું. શું કીધું? રૂપિયામાં રૂપ ઘૂસી ગયું, પોતાનું રૂપ ત્યાં રૂપિયામાં ઘૂસી ગયું. બોલો, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો. આ ઘાટ છે દુનિયામાં. વિચારજો, બહુ સરસ છે, બહુ સરસ છે. તારાચંદજી આવી વાત કેદી સાંભળી છે? 323માં પાની જો. ગજબ કામ કર્યું છે. એક ગાથા એ તો 12 અંગનો સાર છે. વાહ, એક ગાથા તો 12 અંગનો સાર છે. પછીના ફકરામાં જો 4-5 લીટી પછી એક બહુ સરસ વાત આવી. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વાર્થ સૂત્રમાં આવે એની વ્યાખ્યા અહીંયા ગુરુદેવશ્રી લીધી કે ત્યાં તત્વને ભાવ કહ્યું અને અર્થને દ્રવ્ય કહ્યું. તત્વને ભાવ કહ્યું અને અર્થને દ્રવ્ય કહ્યું. તો અર્થ કર્યો છે તત્વાર્થ. તત્વ એટલે ભાવ અને અર્થ એટલે દ્રવ્ય. એની શ્રદ્ધાને સંકિત એ વાત અહીં લે છે કે જે એનો ત્રિકાળી ભાવ એ સ્વભાવ, ત્યારે તેનો આધાર એ અર્થ એટલે સ્વદ્રવ્ય કારણ પરમાત્મા. ચલો બેન, જબરદસ્ત પ્રકરણ છે. 50મી ગાથા સાથે તત્વાર્થ શુદ્ધાનમ સમ્યક દર્શનમની સંધિ જે ગુરુદેવશ્રી બેસાડી છે, ધી બેસ્ટ સંધિ છે. આ તો સમજાય ને સમજાય એવું આ અલૌકિક છે. 324 પાનું. પ્રભુ તારા હિતની વાત છે ને નાથ, આજ તો ચીજ અનંતકાળ ભાઈ તે વિચાર કર્યો નથી. અનંતકાળ ક્યાં ગયો, કઈ રીતે ગયો, કેવા ભાવ કર્યા, કોઈ શરણ નથી. જંગલમાં રખડતો હરણિયાને ગોળી મારીને ફાડીને ખાધા, સિંહે આવીને ફાડીને ખાધા, એવા અનંત અવતાર કર્યા. પ્રભુ હયાતીવાળી એ બધી હયાતીને છોડવા માટે, વાહ, એ બધી હયાતીને હવે છોડવા માટે, ભૂતકાળ બનાવવા માટે, પ્રભુને પહોંચવા માટે. આ કયું પ્રભુ? સિમંદર પ્રભુ કે યુગમંદર પ્રભુ? એકંધર પ્રભુ. સમજાય છે? આ શુદ્ધ ભાવ વાળો પ્રભુની વાત ચાલે છે, જેમાં પ્રભુતા પડેલી.
હા, પહોંચવા માટે અનંત ગુણને પણ અમે દ્રવ્ય કહીએ અને અનંત છે માટે તેના એક રૂપ આધાર દ્રવ્યને કહીએ. વસ્તુને કારણ સમયસાર કયો. ત્યાં દ્રવ્ય શબ્દ ન લીધો, ત્યાં કારણ સમયસાર લીધો, કારણ કે તે કારણના આશ્રયથી. ગ્રંથનું નામ શું છે? બોલો મોટેથી, બોલો બધા ડાયા. કારણ કાર્ય નિયમ. તારે કાર્ય કરવું છે ને તો આ સમજ કારણ. શું નૈનાબેન, શું વિચાર આવે છે? આ એક શબ્દ નથી, આ 500 પાનામાં જે કથા કરી છે ને એનું આ ટાઇટલ છે. આને જીવવું હોય તો એકો એક પાના પર ને એક એક લીટી એક એક શબ્દને વાગોળ વાંચ તો કારણકારી નિયમ સમજાય. અચ્છા, આ કારણકારી નિયમ ભાગ બીજો છે ને. ભાગ પહેલો કેટલા ભાગ? 7 ભાગ. કારણકારી નિયમમાં ભાગ હોય નહીં હોય? કારણકારી નિયમ વચ્ચે ભાગ હોય તો કારણકારી નિયમ ન હોય. નિયમ નિયમ છે. છઠ્ઠી ગાથાની ભાષામાં બોલો. જ્ઞાત તે તો તે. કયો ભાગ યાદ કરો માં? ભાગ ન હોય એમાં. સમજાય છે? આ બધી અંદરની આનંદની વાતો છે. 324માં પાણી જો નીચેનો ફકરો બધું જોયું છે. 32 45 સૂત્રો 76ની સાલમાં 5 મહિનામાં 45. 5 મહિનામાં દિવસો કેટલા થાય? 150 દિવસો થાય ને. 150 દિવસમાં 45 આગમ ગ્રંથ વાંચ્યા ગુરુદેવસિંહ. આપણે તો એક અધિકાર અને બે અધિકાર તો મહિનાભરથી કીધું છે તોય પુગાતું નથી. પુગાતું નથી ને, તારે પૂગવું નથી, તારે પહોંચવું નથી, ઈરાદો નથી. ખોટી વાતો કરે છે. શ્વેતાંબરના 45 સવારમાં એક વખત વ્યાખ્યાન આપવાનું, પછી બિલકુલ મૌન. જો પણ આ ચીજ એક લીટી ગજબની વાત છે. આત્મા પ્રભુ તારો હિત કરવો હોય તો તારું શ્રેય અને ધર્મ કરવો હોય તો પ્રભુ પર્યાય આશ્રય નહીં. અનંત ગુણના ગુણ અંશ છે એને આશ્રય નહીં. કેમ કે ગુણ પણ એક અંશ છે. એ અનંત ગુણનો આધાર છે ભગવાન કારણ સમયસાર છે. એને દ્રવ્ય ન કીધું, ઓલા બેને દ્રવ્ય કીધું, પરદ્રવ્ય ને સ્વદ્રવ્ય. દ્રવ્ય ન કીધું, આને તો કારણ સમયસાર કીધું. કેમ કે કારણમાંથી કાર્ય આવે છે. બસ હવે પૂરું થવા આવ્યું લગભગ. મરમની બધી એક લક્ષની પણ વાત બહુ માર્મિક આવેલી છે. સમય નથી આપણી પાસે. બાકી આ કળશ જે છે ને, કળશ અમૃતચંદ્રાચાર્ય દેવનો કળશ 185મો કળશ છે. મારે ખાસ થોડીક વાત એની કરવાની છે. કળશનો પાઠ કરીએ. સિદ્ધાંતો યમુદાત ચિત્ત ચરિતે મોક્ષાર્થી બી સેવ્યતામ. બોલો આગળ બોલો. શુદ્ધમ ચિન્મયમેકમેવ પરમં જ્યોતિષં સદૈવાસ્મયં એતે તુ સમુલ્લસન્તિ વિવિધા ભાવા પ્રતલક્ષણા સ્તેહં નાસ્મિ યતોત્ર તે મમ પર દ્રવ્યમ સમગ્રાપી. હિન્દીમાં જો સ્ક્રીન ઉપર. હે ઉદાત્ત ચિત્ત ચરિતમ મોક્ષો યહ સિદ્ધાંત કરો સેવન શુદ્ધ એક ચૈતન્ય માત્ર ગણ હું સદૈવ મેં જ્યોતિ પરમ. હે યહ જો મુझसे સદા વિલક્ષણ વિવિધ વિભાવ પ્રગટ હોતે स्वरूप में नहीं कभी भी मेरे लिए सभी पर. કળશનો તો જે ભાવ છે એ છે. મૂળ વાંચો તમે. મારે તમને બહુ માર્મિક વાત એક જ મિનિટની અંદર કહીને વાત પૂરી કરું. પહેલી લીટીમાં જો સિદ્ધાંતો અયમ એટલે આ સિદ્ધાંત મોક્ષાર્થી દ્વારા સેવ્યતામ એટલે સેવન કરવા જેવું છે. કહે છે મોક્ષાર્થી કેવો છે? ઉદાત્ત ચિત્તવાળા. ચરિત્ર જેનું કેવું છે? ઉદાત્ત ચિત્તવાળા. સાંભળો, મહાકાવ્યો હોય ને, નાટકો હોય, મહાકાવ્યો હોય, એમાં 4 પ્રકારના નાયક હોય. સ્ટાર, મુખ્ય નાયક હોય ને, મુખ્ય અભિનેતા, મેઇન સ્ટાર જે હોય, વિલન નહીં, સ્ટાર
4 પ્રકારના હોય નાટક સાહિત્યમાં. એક હોય છે ધીર લલિત, બીજું હોય છે ધીર પ્રશાંત, ત્રીજું હોય છે ધીરોદાત્ત અને ચોથો હોય છે ધીર ઉદ્ધત. ધીર લલિત, ધીર ઉદાત્ત, ધીર પ્રશાંત અને ધીર ઉદ્ધત. એને ધીરોધત્ત કહેવાય. એ સાવ વિલન ટાઈપનો હોય. ધીરોધત્ત માથાકુટિયા, એને ધીરોધત્ત કહેવાય. ધીર લલિત હોય ને એ સંગીત બંગીત વગેરે બાહ્ય કળાઓમાં કામદેવની જેમ, એટલે જો સાંભળો, કામદેવને માટે શલાકા પુરુષોમાં નથી રાખ્યા. એ અલંકાર પ્રેમી હોય, કાવ્ય પ્રેમી હોય, સંગીત પ્રેમી હોય, વીણા વગાડવામાં માને, રીઝવવામાં માને, ઘણી બધી બીજી બધી કળાઓ એનામાં હોય. કામદેવ દેહલાલિત જેને 63 શલાકા પુરુષોમાં કામદેવ નથી. સમજાય છે? તો ધીર લલિત એવા, ધીર પ્રશાંત, શાંત 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 સ્વરૂપ સ્વભાવની મસ્તીમાં હોય, ધીર પ્રશાંત. ધીરોધત્ત રાવણ જેવા હોય માથાકૂટમાં, પણ રામ જેવા હોય ને એના લક્ષણો કેવા હોય? ધીરોદાત્તના, જે ક્ષમાવાન હોય, ક્ષમાશીલ હોય, જે દ્રઢ પ્રતિજ્ઞ હોય, જે પ્રતિજ્ઞા લીધેલી એનો નિર્વહન હર હાલમાં કરવાનું એટલે કરવાનું, એનાથી વિચલિત નહીં થાય. અને વિનયી હોય, એના જેવો વિનય ભાવના ન હોય, અત્યંત વિનય ભાવથી ભરપૂર હોય, ડાઉન ટુ ધી અર્થ જેને કહીએ, એ એક એનું કેરેક્ટર છે. અને ખાસ તો એનો કેરેક્ટર છે સ્વનિયંત્રિત હોય, એ આત્મનિયંત્રિત હોય. મને એક વાત બતાવો, આ કોઈ દી સાંભળ્યું હતું તમે લોકો? આનો અભ્યાસ જરૂરી નથી. કેવળ કળશમાં શબ્દ આવ્યો ઉદાત્ત ચિત્ત, હું સમજાય એમાં? તો 4 પ્રકારના નાયકોમાં ધીરોદાત્તને લીધા છે. તો ક્ષમાથી સભર થા, જે જ્ઞાન में प्रतिज्ञा છે, પ્રતિજ્ઞા ઉપર અપ્રતિહત રહે. તો જ્ઞાન વિનયથી ભરપૂર થા, અને જે આત્મનિયંત્રિત થા, એ આમાં આત્મનિયંત્રિત થઈને જીન સિદ્ધાંતને અપનાવનાર મુમુક્ષુની વાત કરે છે. સાંભળીને ભૂલી જાય, બીજા કાનેથી કાઢી નાખે એવાની વાત નથી લીધી આમાં. યાદ રાખજો, ધીરોદાત્ત મુમુક્ષુ, એને હું આવો છું અને હું આવો નથી, એવી રીતે અસ્થિ નાસ્તિ વાળો સરસ મજાનો આ લક્ષણ આ કળશમાં છે. વિશેષ પછી દઈશું. ઓમ નમઃ સિદ્ધેશ્વર. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो